શિવજી સવારી દરમિયાન ભીડનો લાભ લઈ એક મહિલાના ગળામાંથી સોનાનો અછોડો કટરથી કાપી ચોરી કરી હોવાની ફરિયાદ વાડી પોલીસ મથકમાં નોંધાઈ હતી। જે ફરિયાદને આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમતનગરથી આવેલ આ ટોળકીના 6 લોકોને ઝડપી પાડ્યા છે। વડોદરા શહેરમાં નીકળેલી શિવજી સવારીમાં દર્શન કરવા આવેલ એક મહિલાના ગળામાંથી આશરે 17 ગ્રામ સોનાની ચેન કોઈ અજાણ્યા લોકોએ કટરથી કાપી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે અંગે મહિલાએ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે બાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ દિશામાં તપાસ કરતા બાતમી મળી હતી કે વારસિયા રિંગ રોડ સ્વાદ ક્વાર્ટર્સના નાકા પાસે 2 ઓટો રિક્ષામાં 6 જેટલા લોકો શંકાસ્પદ હાલતમાં છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ ઉપર જઈ તપાસ કરતા 4 પુરુષો અને 2 મહિલા એમ કુલ મળી 6 લોકો પાસેથી એક સોનાની તૂટેલી ચેન, 3 કટર, 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। જે અંગે તેઓની પૂછપરછ કરતા તેઓ ઉડાવ જવાબ આપતા પોલીસને શંકા જતા તેઓની સઘન પૂછપરછ કરતા આ 6 વ્યક્તિ રિક્ષામાં પાલનપુરથી વડોદરા આવી શિવજી સવારીમાં ભીડનો લાભ લઈ મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરી હોવાની કબૂલાત કરી હતી। જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાગર બાબુભાઈ પરમાર, બાદલ કોળી, સૂરજ ડાભી, સુખદેવ કોળી, નિત્યાબેન બાબુભાઈ પરમાર અને બબીતાબેન કોળીની ધરપકડ કરી હતી। સાથે જ સોનાની ચેન ચોરીને અંજામ આપવામાં ઉપયોગ કરાયેલ 3 નંગ કટર, 5 મોબાઈલ ફોન અને 2 ઓટો રિક્ષા જપ્ત કરી હતી। આ ગુનો વાડી પોલીસ મથકમાં નોંધાયેલ હોય વધુ તપાસ અર્થે તમામ આરોપીઓને વાડી પોલીસ મથકને તો આપવાની કામગીરી કરી હતી।